જેને જ્યારે ફર્સ્ટ ટાઈમ સત્યા સિટી આવી રીલ માટે તો ત્યારે તમારું ફેઝ 1 ચાલતું હતું જેની પ્રાઇસ હતી 36.99 લાખ. હા જીનલબેન, જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા અમારે અહીંયા ત્યારે અમારો ફેઝ 1 ચાલતો હતો, જ્યારે અમારો ભાવ 36,99,000 હતો. બરોબર. ફેઝ 1 માં ઓલમોસ્ટ બધા સેલ થઈ ગયેલા છે. અને હવે તમે નેક્સ્ટ ટાઈમ આવી એના પછી ત્યારે ફેઝ 2 ચાલતું હતું તો એમાં તમારી પ્રાઇસ હતી 40 લાખ સમથિંગ. યસ 42 લાખ હતી અમારી ત્યારે પ્રાઇસ. ફેઝ 2 માં પણ અમારે બધા સેલ થઈ ગયેલા છે. ઓલમોસ્ટ બધા બુકિંગ, સારો રિસ્પોન્સ મળ્યો માર્કેટથી, બધા સેલ થઈ ગયેલા. રિસ્પોન્સ તો સારો જ મળ્યો છે, પણ હવે મારા ક્લાયન્ટને બુકિંગ કરાવવું હોય તો હવે શું? હવે તમારે ક્લાયન્ટને બુકિંગ કરવાનું હોય તો અમારા જોડે અમે નવું કન્સ્ટ્રક્શન ચાલુ કરીએ છીએ ફેઝ 3 માં. જીનલબેન, આ અમારું ફેઝ 3 છે જે અંડર કન્સ્ટ્રક્શન છે, જેમાં અત્યારે જોઈ શકો છો તમારે કામ ચાલુ છે અત્યારે. આની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ 47,99,000 છે. ઓહ, પ્રાઇસ આટલી ઇન્ક્રીઝ કેમ થઈ ગઈ છે? પ્રાઇસ ઇન્ક્રીઝ એટલા માટે થઈ છે કે તમે બધી જગ્યાએ જોતા હશો કે બધી જગ્યાએ પ્રાઇસ વધારો થયો છે, ભાવ વધારો થયો છે. મટીરિયલ કોસ્ટમાં ભાવ વધારો થયો, એના માટે ભાવ વધારો ત્યાં આપણે કરવામાં આવે છે. અચ્છા, તો હવે મારા ક્લાયન્ટને ફાયદો કઈ થશે? તમારે ક્લાયન્ટને આ ફાયદો થશે કે જે પહેલાં બુકિંગ કરાવતા હતા ફેઝ 1 અને ફેઝ 2 માં, જે બધા રેડી ટુ મૂવ હતા, જેમાં પેમેન્ટ ફ્લેક્સિબલ નહોતું. અત્યારે જે ફેઝ 3 છે જેમાં અંડર કન્સ્ટ્રક્શન છે એટલે આપણે ફ્લેક્સિબિલિટી આપીએ છીએ કસ્ટમરને. અચ્છા, એટલે અંડર કન્સ્ટ્રક્શન છે એટલા માટે તમે પેમેન્ટ પ્લાન ફ્લેક્સિબલ કરી દીધો છે. ઓલા રેડી ટુ મૂવ હતા એટલે એઝ ઇટ ઇઝ. એઝ ઇટ ઇઝ હતું. તો હવે ફેઝ 3 માટે તમે રાહ ના જોતા અને આજે જ કોન્ટેક્ટ કરજો આરવી સ્પેસ મેનેજમેન્ટનો.